દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની 2 શાખાઓમાં કરોડો રૂપિયાના લોન કૌભાંડનો સનસનીખેજ પર્દાફાશ થયો છે, જેમાં 2 પૂર્વ મેનેજરો સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં એસબીઆઈની માનેક ચોક અને સ્ટેશન રોડ શાખાઓમાં નકલી દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપના આધારે 5.5 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ 2021 થી 2024 દરમિયાન ચાલ્યું હતું, જેમાં બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને લોનની રકમ બિનલાયક વ્યક્તિઓને આપવામાં આવી હતી. બેંકના ઓડિટ રિપોર્ટમાં આ ગેરરીતિ સામે આવતા હાલના બ્રાન્ચ મેનેજર દીપક પવાર અને નીતિન પુજીરે દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પૂર્વ બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદી અને મનીષ ગવલે, 2 એજન્ટ સંજય દામોર અને ફહીમ શેખ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં બેંકના પૂર્વ મેનેજરો અને એજન્ટોની મિલીભગતથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉનના એ ડિવિઝન અને બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં આવેલા એસબીઆઈની બ્રાન્ચો, જે એક માણેકચોક બ્રાન્ચ તરીકે અને એક એસટી બસ સ્ટેન્ડ બ્રાન્ચ તરીકે ઓળખાય છે. આ બંને બ્રાન્ચોમાં હાલના જે મેનેજરો છે એમની પહેલાંના જે મેનેજરો હતા એ બંને મેનેજરના ટાઈમની અંદર લોન માટે ઈચ્છુક લોકો જે લોન માટે આવતા હોય છે, તો એ પાત્રતા ધરાવતા હોય છે, એના કરતાં વધારે રકમની લોન મેળવવા માટે એજન્ટો સાથે મેળ પૂર્ણ કરીને જે સ્લીપો છે સેલેરી લગતની કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે જે ઇન્કમનો સ્ત્રોત દર્શાવે છે, જે રકમ દર્શાવે છે, એ રકમને મોડિફાઈડ કરી એ રકમ વધારે પ્રમાણમાં લોન લઈને અથવા લોનની જે શરતો છે એ શરતો મુજબ લોન નહીં લઈને અથવા લોન નહીં આપીને લોકોએ ભેગા મળી એક ગુનાહિત કૃત્ય આચર્યું હતું અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તે લગતની ફરિયાદ દાખલ થઈ હતી, જે ફરિયાદ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ રાઉન્ડ અપ થઈ ગયા છે અત્યારે, અને અન્ય આરોપીની તપાસ હાલમાં ચાલુમાં છે. 7 પૈકી મનીષ ગવલે અને ગુરમીતસિંહ આ બંને બ્રાન્ચોમાં મેનેજર હતા. એ સિવાય રાજેશ મચ્છાર, ભરત પારગી અને સુભાષ તાવિયાડ, આ 3 લોકો લોન ધારકો છે. અને સંજીવ ડામોર અને ફહીમ શેખ, આ બંને વ્યક્તિઓ એજન્ટની ભૂમિકા ભજવી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગારી કરતા હતા એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ સિવાય અન્ય આરોપીઓ છે એમની પણ અમુક આરોપી રાઉન્ડ અપ થયા છે અને અન્ય લોકોની તપાસ ચાલુમાં છે. ટોટલ જોવા જઈએ તો આ જે લોન હતી એ સેન્કશન એ ડિવિઝન અને બી ડિવિઝન બંને વિસ્તારની બ્રાન્ચો મળીને ટોટલ 5.5 કરોડની આસપાસની લોન સેન્કશન કરી હતી, જે પૈકી અમુક રકમ પરત મળેલી પણ છે અને બાકીની રકમ છે એ પેન્ડિંગમાં છે. અને હાલમાં તમામ બાબતે અન્ય કોઈ સંડોવાયેલા છે કેમ, અન્ય કોઈ રોલ જણાવ્યા છે કેમ, કઈ રીતનું આખું કૌભાંડ કે કઈ રીતનો આખો ગુનો આચરવામાં આવ્યો હતો, એ તમામ બાબતે વિગતવારની ઊંડાણપૂર્વક તપાસ બંને પોલીસ સ્ટેશનના પીએસપીઓ કરી રહેલ છે.